આવી જો એમ તો યાર એટલે બસ લેવું પડે પરીક્ષા હવે વેકેશન પડ્યું હવે તો મોજ કરવાની ઘર વેકેશન નહીં વેકેશન કે પોરા બધી તને સારું ઇંગ્લિશ આવરા નવાઈનો પહેલો નંબર નહીં લાવ્યો તું પહેલો નંબર લાવ તો પૂરા પહેલા મૂડ ખરાબ બન તું વધારે ખરાબ કરી કંટાળો તો મને આવે શું કરશું કંટાળો જબ્બર આવે યાર હવે હું લગનની અત્યારે તો લગનની સીઝન ચાલે હા લગનની સીઝન તો ચાલે હ પેલા વાખરાજ કાકાને તો હેરાન કરીને આવ્યો મને ખબર હવે એક જણો વાટો કોણ ગિલાજી ભંગારવાળા અરે હોલી આ ગિલાજી ભંગારવાળા તો યાદ જ ના લેડો એમના જોડે જઈએ કાળા કરીએ હેરાન કરી નાખીએ પેલો ભૃગન ખાટુ પર ડોશીની વાતલી ના હતા પણ મારું મને ના પાડી ને અને પેલા વાકરા તો થઈ જાય ને તો મુરાઈ જઈએ અમારો ભૃગન રિશ્વત ખવડાવી પડશે કહો મારું ડોશી વગર નવા રહેવાતું નહીં ને હું જે નાવા જો લુકરા બુકરા કેવા થયા તો લુકરા તો નાવા નહીં કોઈ નહીં પેલો ફૂરડો જતો રહ્યો હોય ને મમ્મા ગયા એવો ખોલી લો ફોર્મના ટાઈમે એકલા નબુ જણા મને પ્રપન કરે જાય ને અને વાત કરી પછી ડોશીની હા જો પ્રપન ઘેર જવા પરીક્ષા રિઝલ્ટ જોયું પાસ થઈ ગયા પાસ થયા અને તું લે પહેલો નંબર આવ્યો અને ત્રીજો સપનું જોયું ખું છેલ્લે પેલો આવે છે ઓલે છેલ્લે પેલો આવે એટલે પહેલે પહેલો નહીં છેલ્લે પેલો આવે છે તું પાસ છે મહત્વનું પૂરા પહેલો નંબર આવ્યો મારો 98% 98 ચલો મેટ આવે ખબર પડે યાર મેડા ના આવે તો નવરો નાઠો જ નવરો ને 8 જ આવે નવરો નાઠો જ આવે એકલો એવું તાના પણ લાગતું ને 98% થયા હોય મારે 81% આયા તારા લાગતા તું હોશિયાર અરે ઠોઠ એને કશું વેકેશન જગ્યાએ વેકેશન બોલે અરે તું બોલો એની જીભ ચલાય પણ બાકી રહ્યો એનો હોશિયાર માણસ હો એ પ્રગતિ કરશે અને તું ને આ ઘરની મગર ભંગાર જેવો કોણ હોય તો અરે મને મોડ થાય જવા દેડો મને અને વાતો રહ્યો યાડો તમને હાલ જન્મ છે ના જો અમે કેટી કેટી થઈને આમ જન્મ છે ને તાના તો બધા નવા ચગાવ હો હજુ હાલ જ જઈને હેડ્યા જઈએ હોય ડાયરેક્ટ તમારા જોડે જ આયા કઈ જન્મ ગયા હતા પેલા રાહુલભાઈ રહ્યા ને હા પણ જન્મ ગયા પેલો રમેશ છોકરો ઓય એ પૈણી ગયો પૈણી ગયો બાબા રેરી ના બધા પૈણા મળ્યા હું એકલો બાકી રહીશ રાખે જિંદગી માટે એ નહીં આઈડિયા જમણવારમાં હે ને દાચિયાની ઘોડ મોહન થાળા હા મમ જેવા ખાતા હોય ખબર આવ્યો જમણવારમાં હું બહાર જતો ને એમને નહીં બોલાયા નહીં બોલાય પંગાર વેકવા ગયા તા આપડા બિલિયન વિયમ તો ત્યાં રાહની વાત છે એટલે પી ગયા કાતે તો રત અને ચોલ્લો તો 4-5 વાટકી પી ગયા તા ચાલ પોતા થોડો કહેવાય એ થોડો અને ચોલ્લો તો ત્યાં 51 રૂપિયા જ કર્યો હ ભંગાર આલજો એમ કીધું હવે પાવ તો જેટલો કરેલો કરો મંચો પાહો મળવાનો કે લગન થયા તા ને પાહો મળ્યો તમારે લગન નહીં કરવા એટલે ચકલા મોડું લાઈશ પણ ઓડી લાઈશ તું જોજે હા ઓડી ના આવે મોડી આવે એટલે પછી એટલે ઓડી આવે તોરી ગમે આવે લાભ ઈચ્છા અરે મેર કા દૂધો ડુશીનું મો અને રાહુલ ભાઈએ છે નૃત્ય નતું આજે નતું નતું લે એમ ના આવી એરો હો લાગે એરો ને એનો પૈસાનો પાવ આવી ગયો થોડા તો તમને ભંગાર આવી એટલે ના લે હા અમને ના લે ના લે ભંગાર માં ઈકણ ભંગાર ચોરી કરવા માંડે ચો જવું પાહો ડિશન વિશે લઈ જાય ને જોર દેખો લે આ આ તો તો ધંધો મારો હા હો આ તો વાત મળી હતી મને કે ભંગાર ચોરી કરે છે એને હું માં લગન ફરી એને બોલાય છે ને જૂતરું નહીં આવે ક્યાં પહેણો તમે પહેરવાનો વાર કરીએ કોઈ કહું ડોસી પોતાને ચાલુ કરી નાખ્યું તો હું કહું તમે નૂતરું તો નતું આલ્યું તો તમે વડકોરામ નોટો જવા વેનતા હતા પેલી ઠેલી કપે કરી અરે આયરા જતા જો હજુ બૈરો હજુ તો તો મેલો થયો માં ડોસી ચોતે લુકરા તો પૂડો હો એ વાત સાચી પણ દુખાને મૂળ ઉડારો પણ વેણાય નહીં પૈસા તમને નહીં ખબર પડતી કે આમ કઈ નામ છે આ ખીચામ જો આ જો સેપટ વર્તી ને આઈ જો આમ પા ખીચામ નોટ ખાલે થેલીમ ના ખાલે ચાટવી આખા પડવાળામાં તમારી વાતો થતી હતી કે પેલો ડોહો ચેવો વેણતો તો ઠેલીઓ લઈ લઈને કે ડાયરેક્ટ ઓ તો ના બા ટોલી વાળા કે ચેલા વેણ્યા હતા એ ડોસી બુસી જોઈ છે મને ડોશી જબ્બર જોઈ રહી હતી જબ્બર જોઈ રહી કદી ગમર શી ખબર એ તો ગમારે તો હશે મેં તો બારે નહીં મેરાયો નહીં મેર તો આવ્યો નહીં હવે હું મેર આવા ઉંમરમાં અલ્યા આરી ઉંમર મેરા ખબર નહીં હોય તો ડોસી હોય તો ડોહા પૈના મને બબે બૈર્યું ના લાવ આવે મેર તમે પેલો જીના તીના વડકોરામ પૈસા વેણતા હોય તો મેર આવે તમારો પાડી જાય ત્યાં તો પૈસા મારું એમને લાગે કે રોજના 2000 કમાય હતી પૈસા હોય એવું થાય મને ખબર આ તો ભાઈ ટોલી કરતા આગળ વધી જાય સાચી યાર ટોલીન જેટલા પૈસા ના એટલે તો આઈને વેણી જાય વડકોરામાં મને જવા દે મારો કોમ બીજું અને તું ઉંમર થાય પૈને જઈને તારા ભાગુ છોકરીની મળો પેલો નંબર આવે 32 છોકરીઓ આલ છે ચકલા આપા ગીલા કાન હેરાન કરવા આયા હતા પણ ઈ તો ગોહના મોજમાં આવી ગયા મોજમાં આવી ગયા ને ખોટા આયા આપણે તાપના વાકન
રોનું પેટું હાલ હું મારા લગ્નની વાત કરીશ ને તો અરે ઉડાડશે મારી ઉડાડશે અને પગ થતું છે ને તો થવા નહીં દે હો અરે આટલા બીજા ભાઈમાં પણ હાલ વાત નહીં કરી હાલ ખરીને જઈને પગો અને ભાઈ હું શું કહું હા ના મૂકી ભેગા થયા મને હા શું કહેતા હગાનું કહેતા કે ભાઈ હગું સારું આયા બોલે એક વેવાઈ હા તમે ફોન કર્યો તો કે તમારા ગામમાં મારે વેવાઈ થવું હોય એવું હા તમે કોઈ કરાવું હું શું કહું હા હું મારા ભાઈબંધનું ગોઠવો ને એના વાકડા જોઈએ હું એમને ભલામણ કરવા આવ્યો હતો તમને રોનુભાઈ તમારી બધી વાત ઈ સાચી છે વાઘાના ઘરે હું જોતો હગા માટે શું કહેતા તો વાઘા શું કહેતા ખબર તમને હા એ બુડો ધ્યાન મોટો મોન રાખતા જ નહીં પેલા ખાટ મારા હતા એમને મારવા જાય અરે તો ખાટ ભાઈ હંગાત બનતી નહીં એટલે બધું અરે એ તો બરોબર ના બનતી ના બનતી પણ એમ એમને એટલું તો રાખવું પડે કોક હારે હોય તો આપણે ભાઈ અમારે રહીએ હા વાંધા નહીં આ તો સાદી ચાલ છે ધોલ મેળવા જાવ એટલે પછી એવું ના કરાય યાર હા ને મને અહીંયા ભેગા થયા ને હમ એટલે એમ કહેતા હતા હમ કે પેલા ભાઈ સારું હગું લાવે તમે અહીંયા મારી ભલામણ જઈને કરો એટલે હું અહીંયા આવ્યો તમારે જો વાકડા અંગાત કરવું તો જવાબદારી બધી મારી બરોબર તો વાકડા અંગાત જો ગોઠવતા હોય તો બધી જવાબદારી હું લઉં બરોબર કરીએ હેડો ને હું હા યાર કરીએ રોનભા તમે કોને હકુ લઈને આવ્યા અહીંયા વાકડા જ્યાં મારા ભાઈ બન્યું વાઘરાજ તું હવે એ પૈને દોડ લાગતો નહીં ને પણ અને પ્રથમ એ ખબર છે એટલો ચગરાયેલો હોય રહ્યો એ ઘરે બધા અવસર બગાડ નાખેલો કોકનો સંબંધો બગાડે એવો માણસ એ વાત ગિલાજી હાજી એનું તમારી એનું ના કરાવાય તમારે અહીંયા મારી વાત સમજો ભગવાન હોય ગમે જો અહીંયા મારા ભાઈ બન યાર તમે સમજતા નહીં એ વાત હાજી તમારી હા હું મારી ભાઈબંધી બી નિભાવવા આવ્યો હું તમને પડી જમણ સાચી વાત તમે શું કહો મને કયો કેવું હોય હવે એક બાજુ મેં રહ્યા હમ એક બાજુ આ ગિલાજી હે એ તો બે કોરા કીધું પણ હવે થોડો ટાઈમ જોઉં કે કોણ સારું હોય બે મહિને પછી હું કરાવું યાર જો. કારણ કે જો ગિલાજી તમે વાતમાં ગુસ્સે થઈ જાઓ હમ પણ પેલા એવું કરે પેલા તો સીધા વર્ગીસ કોતે ડૂચો ફરવા આવા તો હું ઓળખતો જ નહીં પેલા કૂતરા ગોર કયા હે યાર કાંઈ કૂતરા ગોર હું ઓળખતો જ નહીં ને અરે એની વાત સાચી છે તમારી એ વાત સાચી છે કોઈ તમે હરખાઈ રીતના ને એ હરખાઈ રીતના જ છે પણ બે મેં કંઈ કીધા જેવું નહીં પણ હજુ હું તમે બે પર થોડો ઘણો કોલ કરું મને લાગશે કે આ મોનો કમ્પ્લીટ એનું હગું કરાય એમ બરોબર આ બેની વાત મેં નાખી હા, હેડો. મેં હમણાં વેવાઈ ના, ના, કીધું આપણે એવું નહીં આપણે વાખરાતું કરે વાખરાતું કરાવો હો આપણે એવું જ નહીં આગળ પકડ વાખરાતું કરાવો હોતી આવડું લ્યો હું રાજી જ છું સમજો હો. બોલો ભાઈ મારી વાત સમજો જો વાકડાની જવાબદારી બધી હું લઉં હું બરાબર મારા થોડું કામ હું જાઉં બરાબર મારે હેડવું અહીંયા દાદા વાકડા તો હું અલાવ તો બધી જવાબદારી મારી હું કીધું સારું સારું કામ હું આપલું જય માતા. હો, હો, થવા દો વાખરાતનું. હા આવજો ને ભા હા. શું કે ગિલાજી ચાલ આ બાજુ આવું કર્યું બસ હવે નીકળ્યો તો મૂકું તમારા દર્શન કરતો જાઉં ભલે આ દર્શન કરવા જીવ થયો તમને હું એ હારા મોણા દર્શન તો કરવા પર જ મારે. ગિલાજી આ તમે કોઈક મેઠું મેઠું બોલતા હોય એવું લાગો મને હું કહું હા રંભા વાખરાત તો તમે લઈને તો આવ્યા હતા હા પણ તમને ખબર હે ને અરે મિલી પગત બે જણા આ તમારે ને આગળ ત્યાં ઠપકા જ આવશે વાખરાતનો ખબર ને તમે કેવો સ્વભાવ એનો એ ગયા તો એ તમારે મોરવાઈને મારશે હોય આ રોલ ભરે ને જેટલા ભોળા લાગે એટલા ભોળા હા નહીં રહેવો એ તમારે પછા છોડી લઈ જાવ ને પછી તમે કોઈને મૂકવું ના ના આપણે એવા માણસો નહીં જોતા જો આપણા કરાવો પણ આપણા ઘેર કોઈ હોય ને હોય એનો આપણે એવો મતલબ નહીં માણસો હારા ભાઈઓ હોવા જોવો પાભરો માણસો હારા ભાઈઓ હોવા જોવો ને ઇજ્જત વાળા હોવા જોવો મારા જેવા બરોબર પછી જો તો ઝઘડા કરતા ફરન જો તો બગાડતા ફરન એનું નામ કોઈ નહીં યાર તે ગમમાં પૂછી લો કે ગિલાજીનો ઝઘડો થયો ગિલાજીનો ઝઘડો તો હોય જ નહીં ગિલાજી રે ને એકદમ આમ પ્રેમાળું માણસ છે અને ગીલાજી તમારી બધી વાત એ સાચી છે પણ તમારી ખાલી એક જ ટેવ ખોટી છે કે આ ભંગાર ચોરોનો મેલ દ્યો જો હું ચોરતો નહીં માગીને લઉં તો પૈસા નહીં આવતો હવે પંકા ના હું અને ભંગાર બેકોર બધું બંધ કરી દ્યો તો પેલા ચોરી વાળા કહેતા ભાવ મને તમને ખબર તે કોઈ બીજું કામ ધંધો કરી લ્યો તમે કેટલું કમાવો મહિને હું તો મહિને કેટલું કમાવો માર તો હું કમાવાની જરૂર માર તો આ ચકલો મોટો થઈ ગયો આ તો એક કામ તો શેતીનું હું તો શેતીનું જ કરું છું તમને ખબર શેતીને કેટલા કમાવો મહિને શેતી બા આમાં તો ઘરના દોણા આવી જાય અને થોડું વેચીએ પૈસા આવી જાય બા આમાં તો હેડી જાય ગુજારો થઈ જાય હું પંગાર 50,000 કમાવો મહિને 50,000 અચ્છા ચાલ ઘણા તમે કમાવો પછી ઇજ્જત નહીં કોઈ તમારી ઇજ્જત શું કરી હો પૈસો તો હો ઇજ્જત તો ધોપીવાની અલા પણ અત્યારે બધા માણસો પૈસા હું નહીં જોતા મોના હારા ભાઈ હોય એના હંગા હગું કરાવે સમજણ પડી આપણને એમને શું ખબર તું ભંગાર વેકું કહેવાનું કે સારું 20-25 વીઘા જમીન હે ઘરે બિઝનેસ કે મોટા પાય પૈસા જાવ તમારે કોઈ પૈસાનો પોટલો ભરીને તો હારે જવાનું નહીં આપણે હા એમ તો કહું ને ક્યાં છો કે બિઝનેસ મોટો કેવી
હું તમને કહું તો ભલે ગમે એટલા કમાતા થોડા ઓછા કમાવો પણ એ ધંધો તમે મેળ દો કોઈ ખારો નોકરી બોકરી કોક કરો તમે જો હું એ આ 5 રૂપિયા તરી અને તમે ચોલ્લો બોલ્લો કરો હગો બગો થઈ જાય ને આપણો કમ્પ્લીટ લગન કરવા થાય તો 50,000 રૂપિયા એટલે આ પૈસા તમે તમારા જોડે રાખો હું તમને શું કહું હું તમને એટલું જ કહું કે આ ભંગાર વેકાણ ધંધો બંધ કરી દો અરે તમે વાતો તે મારા ધંધા પર ચમ છો હા આ મારો ધંધો ને તાર હું અટલા જે ધંધા પર વખના હો તો પા વાટારે હોતા ને એ ધંધો કરવો હોય તો ખુશી હોતો ન હોતો ને મેરે કોણ ન પટ્ટા ને એમને તને તો હું યા પુત્રા દારૂડિયા હું તારા બોલો સંસ્કાર તારા મેં લગાડે તું મને માર્યા જા ભંગારિયા જા નહીં કરાવ હગું હે તારું નહીં કરાવ કોને વાકરાનું કરાવું એટલે તું ખવ કરન મન ડોશિયા છે કરે તારા જે ચિટલામાં જે દારૂડિયા ભંગારિયા નહીં તારું કામ નહીં વાકરાનું કોઈ એકેનું કરાવ નહીં આ જફા મારી પરવું જ નહીં મારે